જય માતા કી મારા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. તે આજે હું તમારા માટે એક વશીકરણ ટોટકો છે. ઘણા બધા લોકો એનો કર્યો છે, તમે પણ એનું કરી શકો છો. એમાં કાંઈ મંત્ર જાપ નથી કરવાનું, કાંઈ નથી કરવાનું. ખાલી આપણને નામ જોઈએ છે, નામ ખાલી આપણને ખબર હોવું જોઈએ. એ તમે કરી શકો છો. જે તમે ખરેખર કોકને ચાહો છો, કોકને પ્રેમ કરો છો, તે તમારા મનમાં કાંઈ ખોટ નથી, તમે સાચા છો, હરખા છો, તો જ તમારા કરવાનું. નકર એ નહીં કરવાનું, નકર એનો ઉલટ પ્રભાવ પણ થઈ શકે છે. આ ક્યારે કરવાનું છે? આ તમારે વિધિ કરવાની છે રાત્રિકાલમાં આ વિધિ તમારી થશે. એમાં આપણને શું જોઈએ છે? એમાં આપણને જોઈએ છે 2 લોંગ, તે થોડોક અમથું આપણને શહેદ, જેને આપણે મધ કહીએ, હની કહીએ, એ આપણને જોઈએ થોડુંક અમથું. તે 2 આપણને એમાં પ્લેન કોરા કાગળ જોઈએ. એ હવે આપણને કરવાનું શું છે? હવે આપણને કરવાનું આ છે કે જ્યારે તમે કરવા વિધિ બેસો તે એમાં તો પહેલાં તમારે આ 2 લોંગ લેવાના છે. જે તમે છોકરી માટે કરી રહ્યા છો તો તે છોકરીનું એ ડાબી હાથમાં રાખવાનું, તે તમારો જમણી હાથમાં રાખવાનું છે. તે જે પ્રેમી કરે છે તે પોતાનું લોંગ જે છે એ જમણે હાથમાં રાખવાનું છે, પ્રેમિકાનું ડાબી બાજુ રાખવાનું છે. તે જે પ્રેમિકા કરે છે તે પ્રેમિકા પોતે ડાબી બાજુ રાખે, તે આપણે પ્રેમીનું સજ્જે પાસે રાખે. જે પતિ કરે છે તે આપણું જે લોંગ છે એ જમણી પાસે રાખે, તે વાઈફનું લોંગ ખભે પાસે રાખે, ડાબે પાસે રાખે. તે આ તમારે કરવાનું છે. 2 લોંગ લઈને એમાં તમારે શું કરવાનું છે કે એમાં નામ લઈને 13 વાર તમારે નામ લઈને એની ઉપર તમારે ફૂંક મારવાની છે, પ્રેમિકાવાળા લોંગ ઉપર. તે પછી 18 વાર તમારું નામ લઈને તમારા લોંગ ઉપર એને ફૂંક મારવાની છે. તે ફૂંક મારીને પછી તમે આ લોંગ ઉપર કાંઈક નિશાન કરી લેજો, કેમ કે પછી આપણને એની જરૂર પડશે. એવી રીતના એની ઉપર કાંઈક તમે નિશાન કરી, જેથી તમને ખબર રહે કે ભાઈ આ લોંગ ડાબી બાજુવાળો છે, તે આ લોંગ જમણી બાજુવાળો છે. પછી તમારે એના શહેદમાં એને તમારે 2 લોંગને મૂકી દેવાનું છે. એ મૂકીને પછી તમારે રાત્રિ સૂઈ જવું છે. તમારે કમરામાં ગમે ત્યાં મતલબમાં તમે એને મૂકીને સૂઈ જવાનું છે રાત્રિ. પછી જ્યારે તમે સવારે ઉઠો પછી જે આ પ્લેન પેપર છે એ તમારે લેવાના છે. એની ઉપર એક કાગળમાં પહેલાં તમે તમારું નામ લખવાનું છે, ગમે એ તમારું નામ હોય પ્રેમીનું. તે પછી નીચે લખવાનું છે પ્રેમિકાનું. તમે તમારું નામ ઉપર લખવાનું છે, નીચે પ્રેમિકાનું લખવાનું છે. તે બીજા કાગળમાં તમારે તમારી પ્રેમિકાનું ઉપર લખવાનું છે, તે તમારું નીચે લખવાનું છે પ્રેમિકા ਅਤੇ પ્રેમી. પછી જે આ 2 લોંગ હતા એને તમારે કાઢી લેવાના છે. સમજી ગયા? તે જેમાં તમે પ્રેમિકાનું ફૂંક મારી હતી એ જેમાં તમે પહેલાં તમારું નામ લખ્યું એમાં નાખી દેવાનું છે. તે જે તમારું હતું એમાં પ્રેમિકાનું જે પ્રેમિકાનું પહેલાં નામ લખ્યું હતું એમાં. જે તમારું લોંગ છે એ જે કાગળમાં પ્રેમિકાનું નામ પહેલાં લખેલું છે એમાં નાખવાનું છે. તે જે એનું 13 વાર ફૂંક મારી હતી એમાં તમારે એનું નામ લખવાનું છે. જે કાગળ ઉપર તમારી પ્રેમિકાનું નામ હોય એમાં તમે જે તમારા 18 વારી ફૂંક મારી હતી એ લોંગ રાખવાનું છે. તે જે કાગળમાં તમે તમારું નામ લખ્યું એમાં તમારી પ્રેમિકાની ઉપર જે 13 વાર ફૂંક મારી હતી એ લખવાનું. પછી તમારે એને બંધ કરી દેવાનું છે. એવી રીતના બંધ કરીને પછી જે આ શહેદ છે એ નીચે એને કરી લેવાનું છે. કરીને પછી તમારે એને હળગાવી નાખવાનું છે. પછી તમારે એને હળગાવી નાખવાનું છે. જ્યારે હળગી જાય પછી જ્યારે હળગી જશે પૂરું, પછી તમારે એને ગમે ત્યાં સૂટી શકો છો. ગમે ત્યાં કચરામાં જ ગમે ત્યાં મતલબમાં તમે એને કરી શકો છો.
પૂરો હળગવો જોઈએ. તે આ તમે કરી જો, એમાં તમારો જે પ્યાર છે, પ્રેમ છે, કાંઈ પણ એમાં નડતર છે, કાંઈ પણ દુરિયા છે, બધું મતલબમાં કે તમારું હરખું થઈ જશે. જે તમે આ વિધિ કરો તે તમારું ખરેખર તમે પ્યાર કરતા હો તો જ તમારે આ વિધિ કરવાની, નકર આ વિધિ નહીં કરવાની. તે જે આ શહેદ છે એ પણ તમે કોક દરખતમાં યા તમે એ આગમાં, જેડી આગમાં તમે આ કર્યો તો એ આગમાં તમે સૂટી શકો છો. સમજી ગયા? તે જે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે એને લાઈક અને શેર જરૂર કરજો. કે જે મારી ચેનલ ઉપર નવા છો તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. સારું દોસ્તો, ફરી મળશું.